હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો અહીંયા આપણે ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન લેવાના છીએ. ગુજકેટ 2006થી માંડીને 2019 સુધીના જે પ્રશ્નો અત્યાર સુધીની અંદર જે પણ બધા પૂછાયેલા છે, ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રના, તો એ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન લેવાના છીએ. તો બહુ મસ્ત ચેપ્ટર છે. થઈ જાઓ તૈયાર બરાબર રીતે. તૈયારીની અંદર આ ચેપ્ટરની અંદર ઘણા બધા પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે જે ઘણા સહેલા હોય છે. કોઈક પ્રશ્નો જ તકલીફ કરાવતા હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર જે છે એની અંદર છોડી દેતા હોય છે અથવા તો બહુ ડરી જતા હોય છે. પણ MCQ એવા એના વિચિત્ર એટલા નથી હોતા જેટલા ચેપ્ટરની અંદર થિયરી અને દાખલાની અંદર મહેનત કરવી પડે છે. તો આ ચેપ્ટર MCQની દ્રષ્ટિએ એવું કોઈ અઘરું ચેપ્ટર નથી, માપનું એવરેજ ચેપ્ટર જ છે. તો થઈ જાઓ તૈયાર. પહેલો પ્રશ્ન જે છે એ તમારી સામે 2006ની અંદર પૂછાયેલો પ્રશ્ન. કિરણનો રંગ કયા ગુણધર્મના આધારે હોય છે? તો રંગ માટે આપણે એવું કહીએ છીએ બેઝિક સમજણની અંદર કે આવૃત્તિ જેમ જેમ બદલાય છે એમ કલરનો રંગ બદલાય છે. તો યાદ રાખવાનું છે, માહિતી પર આધારિત રંગ જે છે એ દરેક પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ પર આધારિત છે. એટલે કે માધ્યમનો ગુણધર્મ છે, માધ્યમનો નહીં, પદાર્થનો ઉદ્ગમનો ગુણધર્મ છે જેમાંથી ઉત્સર્જિત થાય છે તે, એટલે આવૃત્તિ પર આધારિત છે. તો આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી, સમજણ પર આધારિત. ત્યાર પછીના પ્રશ્નમાં આગળ વધીશું. તો બીજો પ્રશ્ન છે 2006ની અંદર પૂછાયેલો મસ્ત એવો પ્રશ્ન કે માધ્યમનો ક્રાંતિકોણ 60 ડિગ્રી છે. આથી આ માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે? તો બહુ સિમ્પલ છે, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પર આધારિત છે. તો એમના માટેનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે sin c = 1/n. પણ n ખાસ ધ્યાનથી જોવું કે n જે છે એ ઘટ માધ્યમનો વક્રીભવનાંક હોય છે પાતળાની સાપેક્ષે. આ ખાસ. તો અત્યારે તો એક જ માધ્યમ છે એટલે હવાની સાપેક્ષે થશે. તો અહીંયા આપણી પાસે ક્રાંતિકોણ તમને આપી દીધો છે એટલે અહીંયા આપ્યું છે sin 60 = 1/n. n એટલે ઘટ માધ્યમ, જે આપણને માધ્યમ આપ્યું છે એનો જ વક્રીભવનાંક થશે. તો sin 60 એટલે કે √3/2. તો n બરાબર શું થઈ જશે? 2/√3. તો આ થઈ જશે આન્સર. ઓકે, ચાલો તો આ લખી લેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે પાંચીલો રકમ 2006ની અંદર પૂછાયેલો પ્રશ્ન. નળાકાર લેન્સ કઈ ખામી દૂર કરવા માટે વપરાય છે? તો આ યાદ હોય કે નળાકાર લેન્સ જે છે એ એસ્ટિગ્મેટિઝમની ખામી દૂર કરવા માટે, જેની અંદર શું હોય, એક સમતલમાં રાખેલ તાર દેખાતા હોય કોઈ વ્યક્તિને તો આડા તાર ન દેખાતા હોય, આ પ્રકારની ખામી. તો માહિતી પર આધારિત. ચલો ત્યારબાદ છે જેની શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ લેમ્ડા છે. શૂન્યાવકાશની અંદર ગતિ કરતું આવતું હોય ત્યારે તરંગ લંબાઈ લેમ્ડા હોય. તેનું એક રંગી પ્રકાશનું કિરણ હવે શૂન્યાવકાશમાંથી મ્યુ જેટલો વક્રીભવનાંક, શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ લેમ્ડા, આટલા વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે. તો આપાત અને વક્રીભૂત તરંગની તરંગ લંબાઈનો ગુણોત્તર, આપાતની તરંગ લંબાઈ તો ઓલરેડી આપી જ છે. વક્રીભૂત તરંગ જ્યારે માધ્યમમાં દાખલ થશે ત્યારે વક્રીભૂત થઈ જશે, એની તરંગ લંબાઈ આપણે લેમ્ડા ડેશ કહીએ. તો એમનો ગુણોત્તર કેટલો હશે? તો બહુ સિમ્પલ લોજિક છે. વક્રીભવનાંકનું સૂત્ર યાદ કરો. વક્રીભવનાંક મ્યુ અથવા તો લેમ્ડા n = c/v. શૂન્યાવકાશમાં વેગ અને માધ્યમમાં વેગનો ગુણોત્તર. તો શૂન્યાવકાશની અંદર c બરાબર લેમ્ડા × f. માધ્યમમાં પણ એ જ સૂત્ર છે, લેમ્ડા × f, પણ આ વખતે લેમ્ડા ડેશ. કેમ કે વેગ બદલાય છે, વેગ બદલાવા માટે તરંગ લંબાઈ બદલાશે, આવૃત્તિ ના ચેન્જ થાય. કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો આવૃત્તિ બદલાતી હોતી નથી. તો આવૃત્તિ અચળ રાખી અને આપણે આ વિચારીએ
તો લેમડા अपॉन લેમડા ડેશ. લેમડા જે છે શેમાં છે? શૂન્યાવકાશમાં. ઓકે, અને લેમડા છે આપેલ માધ્યમની અંદર. તો આપણને ગુણોત્તર એ જ પૂછ્યો હતો, લેમડા अपॉन લેમડા ડેશ. તો એ થઈ ગયો મ્યુ. સિમ્પલ. વક્રી ભવનાંક જેટલું હોય. તો આપણને અહીંયા ઓપ્શન થશે મ્યુ જેમ 1. તો સી નંબરનો ઓપ્શન જે છે એ પસંદ કરજો, સારો ઓપ્શન છે. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. તો બે 2007ની અંદર પૂછાયેલો પ્રશ્ન, અંતરગોળ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે વસ્તુને મૂકવાની છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. તો જો અંતરગોળ અરીસો છે, કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે. અંતરગોળ હોય એટલે તમને યાદ છે સંજ્ઞાપતિ 20 સેન્ટીમીટર, માઇનસમાં લખાશે. વસ્તુને મૂકવાની છે અંતરગોળ અરીસાની સામે વસ્તુ મૂકો, યુ માઇનસ કહેવાય, 40 સેન્ટીમીટર પર. 20 કેન્દ્ર લંબાઈ છે, 40 પર મૂકી છે, એનો મતલબ એવો છે આર પર મૂકી છે. આર પર મૂક્યું છે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો પ્રતિબિંબ કેવું રચાશે? તો આર માટેનું તમને આની અંદર સમજણ હોવી જોઈએ કે અંતરગોળ અરીસો આ રીતનું હોય. એફ પર મૂકશો અંતરગોળ અરીસાની અંદર, મુખ્ય કેન્દ્ર પર મૂકો તો શું થાય? સમાંતર કિરણો થઈ જાય, અનંત અંતરે રચાય. સી પર એટલે કે આર પર જ્યારે 2F પર એટલે કે આર પર જ્યારે વસ્તુને મૂકો ત્યારે પ્રતિબિંબ ત્યાંનું ત્યાં જ રચાય. આ વસ્તુ હોય, સમજો. તો એમાંથી નીકળતું કિરણ જે છે એ અહીંયા જશે, પાછું એટલા જ અંતરે અહીંયા આવે. તો આ એ જે છે એ અહીંયા આપણને દેખાય, બી અહીંયા હોય તો ત્યાંનું ત્યાં જ દેખાય. સમાંતર કિરણ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને પાછું અહીંયા આવે, એટલે બે કિરણો આ રીતે અહીંયા ભેગા થાય. સિમ્પલ વસ્તુ છે કે વક્રતા કેન્દ્ર પર રહેલું વસ્તુ વક્રતા કેન્દ્ર પર જ જોવા મળે. બહુ લોજિક સિમ્પલ છે. તો ત્યાંનું ત્યાં જ જોવા મળશે, એવડું જ જોવા મળે, ઊંધું જોવા મળશે, વાસ્તવિક જોવા મળશે. તો આમાંથી જે પરિસ્થિતિ આપી હોય એ પ્રમાણે વાસ્તવિક તો સાચું છે, ઉલટું સાચું છે, અને નાનું નહીં એના જેટલું જ વાસ્તવિક, ઉલટું અને એ સાઇઝનું જ. તો સી પર જ્યારે મૂકવામાં આવે ત્યારે સાઇઝ ચેન્જ થતી નથી. થિયોરિટિકલ થોડું નોલેજ છે. અથવા તમે આની અંદર ડિસ્ટન્સ તો પૂછ્યું નથી, અચ્છા સાઇઝ જ પૂછવી છે, ક્યાંય ડિસ્ટન્સ તો પૂછ્યું નથી. નહીંતર તમે અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/r નો ઉપયોગ કરી શકો છો. તો તમને આની અંદર ક્લિયર થશે એ કિંમત મૂકવાથી કે u બરાબર v થશે. u બરાબર તમને સાદરૂપ આપશો ને તો v મળશે. તો h બરાબર -v/u સૂત્રથી ફરીથી તમે વિચારશો તો આ બે સરખા હશે, એટલે સોરી m બરાબર, તો મેગ્નિફિકેશન તમને આની અંદર 1 મળશે. ખાલી માઇનસ રહેશે કારણ કે આ બંને માઇનસ હશે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને આગળ માઇનસની નિશાની. તો તમને સાદુરૂપ આપતા m બરાબર -1 મળશે. તો m બરાબર -1નો અર્થ છે કે સાઇઝ બદલાતી નથી પણ ઉલટું થઈ જાય છે. ઓકે, તો આ રીતની સમજણ એની અંદર મળશે. તો લખી લેજો, સૂત્રથી બી કેલ્ક્યુલેશન કરી શકો છો તમે. જો ત્યારબાદ 2009માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, પ્રિઝમને લગતો. 1.732 એટલે કે √3 શું છે કિંમત? આ √3 વક્રી ભવનાંકવાળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય. લઘુત્તમ વિચલન કોણ એટલે dm અથવા તો Δm નું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું છે. તો તમે સમજો અહીંયા Δm બરાબર a આવું આપ્યું છે. તો પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું હશે? વક્રી ભવનાંક આપ્યો તમને √3 અને પ્રિઝમ કોણ જે છે એ પૂછ્યું છે. તો તમને પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર જો યાદ હોય તો મેળાવે. μ = sin a + Δm/2 / sin a/2 આવું સૂત્ર છે. ઓકે, μ અથવા તો n તમે જે નામ આપો તે.
અહીંયા ડેલ્ટા એમ અથવા કોઈ બુકવાળા ડીએમ પણ નામ આપે છે. બસ તો આમાં કિંમત મૂકીને આપણે એ શોધી કાઢવાનું છે. મ્યુની જગ્યાએ આપણે લખીશું √3. તો જુઓ અહીંયા હું લખું છું √3 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા ધ્યાન દેવો, સાઇન આ બંને સરખા છે, તો આ બંને સરખા છે એટલે હું બંનેની જગ્યાએ એ લખું a પ્લસ a એટલે 2a/2 એટલે કે a, અને ભાગાકારની અંદર લખું સાઇન a/2. હવે જરા ધ્યાન દેજો, અહીંયા હું સાઇન એની જગ્યાએ આ રીતે લખીશ. આપણી પાસે સૂત્ર છે સાઇન 2θ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા. તો મારે સાઇન થીટા 2θ હોય તો જો અડધો ખૂણો થાય, તો સાઇન થીટા હોય અને આ સ્વરૂપે લખવું હોય તો સાઇન θ/2 કોસ θ/2 લખાય. તો હવે મારી પાસે સાઇન એ છે, તો હું સાઇન એની જગ્યાએ લખવા માગીશ તો આ રીતે સાઇન થીટાની જગ્યાએ એ સમજી લો. તો 2 સાઇન ખૂણો અડધો, કોસની અંદર પણ ખૂણો અડધો, અને ભાગાકારમાં જે છે એનું એ જ. ચાલો ક્લિયર આટલા સુધી. તો આવું એટલા માટે કર્યું કારણ કે નીચે આ હતું તો કેન્સલ થઈ શકે. તો હવે મારી પાસે રહ્યું કોસ a/2 બરાબર √3/2 કરી દઉં. તો √3/2 બરાબર મળ્યું મને કોસ a/2. તો કોસના કયા ખૂણાની કિંમત √3/2 મળે એ તો તમે જાણો જ છો. તો હું અહીંયા લખી શકીશ કોસ 30. કોસ 30 એટલે થશે √3/2. તો અહીંયા લખું કોસ a/2 નું a/2, કોસ અને કોસ કેન્સલ કરું તો 30 ડિગ્રી બરાબર થશે a/2. તો એ બરાબર મને મળી ગયું 60 ડિગ્રી. એ બરાબર મળે છે 60 ડિગ્રી. તો જો મસ્ત એવો MCQ છે, લખી દેજો, IMP કરી દેજો. જો 2009ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, F કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાને ધ્રુવથી F જેટલા અંતરે અરીસાની સામે વાસ્તવિક વસ્તુ મૂકવાની છે. બહિર્ગોળ અરીસો છે મિત્રો. તો બહિર્ગોળ અરીસાને જરા યાદ કરી લો કે આ રીતનો અરીસો હોય એને બહિર્ગોળ અરીસો કહેવાય. અહીંયા આપણે અરીસાની સામે અહીંયા વસ્તુ મૂકવાની છે, અને વસ્તુ અંતર જે છે એ F જેટલા અંતરે છે. પણ તમને ખબર છે કે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે U માઇનસ કહેવાય. આભાસીના હોય તો, સામે હોય તો અહીંયાથી પ્રકાશના કિરણો આવશે એટલે આ ડાયરેક્શન ધન કહેવાય. આપણે અહીંયાથી માપવાનું છે તો U માઇનસ કહેવાશે. પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાના ધ્રુવથી કેટલા અંતરે રચાશે? પ્રતિબિંબ પૂછ્યું છે. તો અરીસાનું સૂત્ર યાદ કરો. અરીસા માટે 1/u 1/v 1/f. u વાસ્તવિક છે એટલે માઇનસ જ રહેશે, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ. તો હું યુની જગ્યાએ લખીશ f, પણ એ માઇનસ f લખીશ. v આપણે શોધવાનું છે એટલે આપણને ખબર નથી. f હંમેશા બહિર્ગોળ અરીસો હોય તો ધન મળે, બહિર્ગોળ અરીસો હોય તો f મળશે પ્લસ. તો બસ હવે આપણે અહીંયાથી સાદુરૂપ આપીએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ થઈ જશે, અને હું આ બાજુ લાવું છું તો 1/f પ્લસ 1/f એટલે કે 2 વખત 1/f. તો v ઇઝ ઇક્વલ ટુ થઈ જશે f/2. ક્લિયર? પ્લસ પડ્યું, આ પાસે આ બાજુ મળશે. ઓકે, લખી લો. જો ત્યારબાદનો પ્રશ્ન મિત્ર છે 2009ની અંદર પૂછાયેલો સિમ્પલ પ્રશ્ન છે, ઘણીવાર પૂછાતો રહેતો હોય છે, બહુ કેલ્ક્યુલેશન નથી. બહિર્ગોળ લેન્સ છે જેનો વક્રી ભવનાંક લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક જેટલો જ છે તેવા પ્રવાહીમાં, ઓકે સોરી, બહિર્ગોળ લેન્સને જેનો વક્રી ભવનાંક લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક જેટલો છે તેવા પ્રવાહીમાં ડૂબાડી દેવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? લેન્સની કેન્દ્ર લંબાઈ યાદ રાખો, લેન્સના પોતાના પર આધારિત નથી હોતી, આજુબાજુના માધ્યમ પર પણ આધારિત હોય છે. તો એમના માટેનું સૂત્ર તમને યાદ હોય
તો 1/f ઇઝ ઇક્વલ ટુ એન ગ્લાસ એટલે કે લેન્સ માઇનસ એન આજુબાજુનું માધ્યમ મીડિયમ. ઓકે, અને 1/r1 માઇનસ 1/r2 આ સૂત્ર છે. આ સૂત્ર પ્રમાણે માધ્યમ ચેન્જ થાય તો વક્રી ભવનાંક બદલાય. હવે આપણને એવું કહ્યું છે કે અહીંયા જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક આના જેટલો જ છે, બે સરખા છે, તો સ્વાભાવિક રીતે આ બંનેનો તફાવત થઈ જશે 0. તો અહીંયા અંશની અંદર 0 આવશે એટલે આ બધું જ 0 થઈ જશે. આ 0 તો એના ભાગાકારમાં કંઈ બી આવશે 0, એના ગુણાકારમાં કંઈ પણ આવશે 0, તો આ પદ થઈ જશે 0. તો 1/f ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર f ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, તો અનંત બની જશે. ક્લિયર? તો સમતલ થઈ જશે, સમતલ અરીસા જેવું સમતલ બની જાય લેન્સ, તો સમતલના કારણે અનંત બની જાય એમની કેન્દ્ર લંબાઈ. પણ થિયોરિટિકલ મેથેમેટિકલ નોલેજ આ રીતનું છે. જો ત્યારબાદનો પ્રશ્ન છે, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ ના ઓબ્જેક્ટિવ અને આઈપીસનો પાવર આપ્યો છે. ટેલિસ્કોપ યાદ કરો, દૂરબીન. આપણે અહીંયાથી જોઈએ આ ઓબ્જેક્ટિવ અને આ આઈપીસ, અહીંયાથી આપણે જોઈએ છીએ. તો તમને ટેલિસ્કોપ યાદ હોય કે ટેલિસ્કોપમાં આપણે જે સાઈડથી જોતા હોઈએ કાચ નાનો હોય અને પેલી બાજુનો મોટો હોય, એ મોટો હોય એ વધારે સારું, એટલે એનું મેગ્નિફિકેશન જે છે એ વધારે ક્યારે હોય? આ મોટું હોય તો. એટલે આ અંશમાં આવશે અને આ છેદમાં આવશે. તો આ રીતનું એમનું સૂત્ર બને છે, ઓબ્જેક્ટિવ અપોન આઈપીસ. તો હવે આપણને એવું કહ્યું છે કે લેન્સના પાવર, ઓબ્જેક્ટિવનો પાવર આપી દીધો છે અને આઈપીસનો પાવર આપી દીધો છે. તો ટેલિસ્કોપની મોટવણી પાવરના સ્વરૂપમાં આપી છે. તો તમને યાદ હોય કે પાવર P ચલે છે 1/f, f ચલે છે 1/p. તો અહીંયા આપણે ઊંધું કરી દઈશું, વ્યસ્ત સંબંધ છે એટલા માટે. તો પાવર લઈ લઈશું આઈપીસનો અને પાવર લઈશું ઓબ્જેક્ટિવનો. તો પહેલાં આપણને પાવર કોનો આપ્યો છે? ઓબ્જેક્ટિવનો 0.5. તો ઓબ્જેક્ટિવ માટે હું લઈશ 0.5 અને આઈપીસ માટે આપ્યો છે 20. તો એની મોટવણી થઈ જશે અને 1/2 કહો એટલે 40. તો મોટવણી આવશે 40. લખી દેજો. જો મિત્રો હમણાં શીખ્યા એના જેવો જ દાખલો 2010ની અંદર પૂછાયેલો કે એક ટેલિસ્કોપની વિવર્ધન શક્તિ એમ છે, મોટવણી એમ છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ અડધી કરવાની, બાકી કશું કરવાનું નહીં. તો હમણાં મેં મોટવણીનું સૂત્ર શું કહ્યું? ઓબ્જેક્ટિવ અપોન આઈપીસ. અત્યારે આપણી પાસે કેપિટલ એમ છે સમજવા. હવે શું કરવાનું છે? આઈપીસની કેન્દ્ર લંબાઈ અડધી કરી નાખવાની છે. તો નવી સ્થિતિની અંદર આ જે છે એ અડધી કરી નાખવામાં આવે તો એનો બગડો ઉપર જશે, તો સ્વાભાવિક રીતે છેદ અડધો થશે તો મેગ્નિફિકેશન બમણું થશે. તો વિવર્ધન શક્તિ કેટલી થઈ જશે? 2m થઈ જશે. ઓકે, પૂરું. જો ત્યારબાદ 2010ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને બહુ સિમ્પલ છે, ઘણીવાર પૂછાતો રહે છે, સમતલ અરીસાનું મેગ્નિફિકેશન કેટલું? તો સમતલ અરીસો હોય, આપણે ઘરની અંદર વાપરતા હોય, કયો અરીસો? સમતલ અરીસો જ હોય. તો સમતલ અરીસાની અંદર આપણે આપણા જેવડા જ દેખાય. અરીસો આપણું પ્રતિબિંબ બતાવે. આપણે કહેવત બી છે કે અરીસાની સામે ઊભા રહેશો એટલે જેવા હશો એવા દેખાઈ જશો. મતલબ કે આપણી જેટલી હાઇટ છે એટલી જ એની અંદર દેખાશે સમતલ અરીસામાં. એટલે મોટવણીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. મોટવણી રહેશે 1. તો મોટવણી રહેશે એની અંદર +1. સમતલ અરીસો એની અંદર શું થશે? મોટવણીનું સૂત્ર શું છે? V/u અથવા H'/h જ રાખો ને ભાઈ, H'/h. તો H' અને H સરખા જ રહેશે એટલે જવાબ શું મળશે આપણને? 1. આની અંદર વિચારો તોય કોઈ પ્રોબ્લેમ નથી. જેટલા અંતરે તમે ઊભા રહો એટલા જ અંતરે સામે દેખાવ. તો માઇનસના માઇનસ, V તમને દેખાશે અરીસાની અંદર પાછળની સાઈડ એટલે પ્લસ કહેવાય. પ્લસ માની લો કે તમે કહી દો તમારું અંતર V જે છે એને કહી દો x, અને U
તમારી સાથે જેટલા આ બાજુ ઊભા રહ્યા હશો એ જેટલું હશે એ એક્સ જ હશે, પણ એને આપણે માઇનસ કહેતા હોઈએ છીએ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા પણ જવાબ શું મળશે? 1. તો બહુ સિમ્પલ છે, કોઈ એવું અઘરું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. આ પ્રશ્ન વાંચો. એક પારદર્શક પ્લાસ્ટિકની કોથળી છે, બેગ છે, અને એની અંદર હવા ભરવાની છે, ફુગાની જેમ ફૂલાવાની છે. તો અંતર્ગોળ લેન્સ બને છે. શું બની જાય છે? અંતર્ગોળ લેન્સ. આ અંતર્ગોળ લેન્સ સમજો. આ રીતે અહીંયાથી કાણું છે અને ફુગાની જેમ ફૂલાવીને પછી બાંધી દેવાનું છે. અંતર્ગોળ લેન્સ બની ગયું. હવે આ બેગને પાણીમાં સંપૂર્ણ ડૂબાડી દેવામાં આવે તો તે ખાલી જગ્યા તરીકે વર્તે છે. અપસારી લેન્સ એટલે કે અંતર્ગોળ લેન્સ, અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ, સમબાજુ પ્રિઝમ બનશે કે લંબચોરસ કાચના સ્લેબ જેવું બની જશે. તો એમના માટે યાદ રાખો, આને પાણીમાં ડૂબાડી દઈએ ત્યારે શું થવાનું છે? આજુબાજુ બધે પાણી આવી જશે. તો પાણી જે આવશે એની પરિસ્થિતિ કંઈક આ પ્રમાણેની થશે. તો અહીંયાની જે પરિસ્થિતિ છે તમે સમજો કે અહીંયા એક પાણીનો લેન્સ બની જશે, અહીંયા પણ એક પાણીનો લેન્સ બની જશે. જે લેન્સનો ટુકડો તમે જરા જુઓ તો આ રીતનું બનશે. હવા કરતાં અહીંયા હવા છે અને અહીંયા છે પાણી. તો પાણીનો વક્રીભવનાંક વધારે છે એટલે એમની અસર રહેશે. તો એ પાણીનો એક લેન્સ બની જશે હવાની સાપેક્ષે. આજુબાજુ અહીંયા હવા. અહીંયાની જે વાત કરીએ તો અહીંયા સમતલ જ આવશે. અહીંયાથી આટલે સુધી આમ વિચારશો તો આ સમતલ સપાટી થશે. તો એક આવો લેન્સ બની જશે, એક બીજો આ સાઈડ આવો લેન્સ બની જશે. સમતલ બહિર્ગોળ લેન્સ બનશે. તો સમતલ બહિર્ગોળ લેન્સની એકની કેન્દ્ર લંબાઈ f2 કો, બીજાની f2 કો, બરાબર, અથવા 2f કહી દો, 2f, એકને f કેવું હોય તો આ રીતે અડધું કરો, કેન્દ્ર લંબાઈ બમણી થાય. તો 2f જો તમે કહી દેશો તો એનું સરવાળો કરો એટલે f કેન્દ્ર લંબાઈ. કહેવાનો મતલબ અત્યારે કેન્દ્ર લંબાઈ તો છે નહીં, આપણે ખાલી એ કહેવાનું છે કે આ શું બને. તો આ બહિર્ગોળ લેન્સ જ બનશે. આ બે ટુકડાને તમે ગમે તે રીતે જોઈન્ટ કરો તો એ એક બહિર્ગોળ લેન્સ, એક MCQમાં પણ આપણે જોઈશું. તો આ બહિર્ગોળ લેન્સ એટલે કે અભિસારી લેન્સ બનશે. જે અંતર્ગોળ હતું ખાલી હવા ભરેલી હતી ત્યારે, પણ હવે એની બહારની સાઈડ પાણીનો જે આકાર છે એ બહિર્ગોળ બની જશે. ઓકે, તો બહિર્ગોળ લેન્સ આ સમજણવાળો સરસ દાખલો છે. કેલ્ક્યુલેશન નથી પણ સમજણ પર આધારિત. તો લખી દેજો. આ એવો જ એક દાખલો બીજો હમણાં હું શોધું છું. જો બીજો એક દાખલો તમને આ વસ્તુ સમજવામાં ઉપયોગી થશે. આપેલી આકૃતિઓ બે લેન્સની ગોઠવણીઓ દર્શાવી છે, સંયોજન દર્શાવ્યા છે બે લેન્સના. બધી વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ સરખી છે. તો P, Q અને R જે ગોઠવણી છે એની અંદર સંયોજન જે બન્યું છે એની અંદર કેન્દ્ર લંબાઈ, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે, એનો ગુણોત્તર કેટલો થશે. તો હવે આમના માટે જુઓ કે આ ટુકડા છે કઈ રીતના છે. તો એક જ લેન્સ તમે પહેલાં સમજી લો. આ લેન્સ એની કેન્દ્ર લંબાઈ જો હું f ધારું તો તમે જ્યારે આના બે ટુકડા આ રીતે કરો તો એક ટુકડાની કેન્દ્ર લંબાઈ 2f કહેવાય, આની પણ 2f કહેવાય. આ સમજો 2f થાય. અને જો તમે જોઈન્ટ કરો છો તો પરિણામી f બરાબર સૂત્ર છે f1 પ્લસ f2. વ્યસ્ત સંબંધ છે. તો વ્યસ્ત સરવાળો અવરોધની જેમ તમે વિચારો કે 2f અને 2f વ્યસ્ત એટલે કે સમાંતરમાં તમે સમજી શકો. લાગે શ્રેણી જેવું પણ સૂત્ર એના માટે આ રીતનું વપરાય છે. તો સ્વાભાવિક રીતે 2f થઈ જશે f, એટલે આ રીતે બનતું હોય છે. પછી તમે એને આગમાં કોઈ બી રીતે ગોઠવણી કરો, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. આ ટુકડાની 2f હોય, અહીંયા 2f હોય સમજો. હું ધારું છું 2f. જો f ધારું તો f/2 થશે. આનું પણ f/2, આનું પણ f/2. તો ગુણોત્તર તો રહેશે 1:1:1. માઇનસ નહીં, સોરી, પ્લસમાં. બધા બહિર્ગોળ જ રહેશે. તો જો હું આને 2f ધારું છું એક ટુકડાને, તો આનું f બનશે,
આનું પણ એફ બને, આનું પણ એફ બને. ગોઠવણી તમે કોઈ બી રીતે બે બસ બાજુ બાજુમાં જોઈન્ટ હોવા જોઈએ. તો સૂત્ર વપરાય 1/f = 1/f1 + 1/f2. તો આ તમારે આટલું યાદ રાખવાનું છે કે ટુકડા કરતાં બમણી કેન્દ્ર લંબાઈ થશે અને જોઈન્ટ કરો ત્યારે અડધી થશે. પણ અહીંયા દરેકે દરેક ટુકડા માટે સરખી રહેશે. બસ એટલું જ છે લોજિક. જો મિત્રો બીજો પ્રશ્ન જે છે એ હમણાં આપણે શીખ્યા હતા એના જેવો જ છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5, ત્યાં √3 આપ્યું હતું આપણને. પછી ΔM = A એ પણ ત્યાં હતું અને પ્રિઝમ કોણ શોધવાનું હતું. તો મેથડ એની એ જ છે, પણ અહીંયા થોડું કેલ્ક્યુલેશન જે છે એ કિંમત થોડી એવી આપી છે. તો જોઈએ આપણે જે સૂત્ર હતું મુખ્ય એ શું હતું કે વક્રીભવનાંક બરાબર sin A + ΔM/2 upon sin A/2. ઓકે, પછી આ બે સરખા હતા એટલે મેં અહીંયા એ કરી દીધું હતું. તો આટલાની જગ્યાએ હું લખીશ A + A/2 એટલે કે એ લખી દઈશ આની જગ્યાએ, એટલે sin A. પછી sin A માટે શું કર્યું હતું યાદ કરો, 2 sin A/2 cos A/2. ઓકે, હમણાં જ શીખવાડેલું હતું એટલે પાછું એની અંદર નહીં કહેતો. આ કેન્સલ, આ બધું કર્યું હતું. તો cos A/2 બરાબર આપણને મળ્યું હતું cos A/2 બરાબર μ/2 આ બને. જ્યારે સરખા આપો ત્યારે ફાઇનલી ડાયરેક્ટ સૂત્ર તમારે જોઈતું હોય શોર્ટકટ તરીકે તો તમે આ સૂત્ર વાપરી શકો, પણ બે સરખા ખૂણા આપે તો જ. તો આ પરિસ્થિતિની અંદર હવે તમે સમજો કે μ/2. તો મ્યુની કિંમત શું છે? મ્યુની કિંમત છે 1.5. તો 1.5/2 એટલે 0.75 થશે. ઓકે, તો 0.75. હવે 0.75 જે છે એનું કોસ તમારે જોવું પડશે, બાકી તો કોઈ મેળ આવશે નહીં. કોસ એટલે તમે સાઇન જોઈ લો તો ચાલે. સાઇન જોશો તો શું થશે? સાઇનનું 90માંથી બાદ કરી દેવાનું એટલે કોસ. તો અહીંયા કોષ્ટક હું જોઈ લઉં છું. ઓકે, તો મને કોસની અંદર કિંમત જોવાથી, કોસની તો કિંમત ના હોય કોષ્ટક, એટલે સાઇનનું કોષ્ટક જોઉં છું તો 3836 આપ્યું છે. તો 3836 આ રીતની કિંમત મને આપી દીધી છે. હવે અહીંયા કોસ જે છે એના સાઇનમાં આ રીતે કન્વર્ટ કરી શકો તમે. સાઇન 90 - A/2, 90 - A/2 એટલે શું થઈ જશે? cos A/2. તો આમના બરાબર થઈ જશે અહીંયા 48. ખૂણાની જગ્યાએ આ ખૂણો જે છે બની જશે, અથવા તો અહીંયા હું લખું કે સાઇન આટલું અને અહીંયા સાઇનની કિંમત હું લખીશ તો સાઇનની કિંમત આટલું જ્યારે જોઉં છું ત્યારે 3836 બનશે. તો હવે સાઇન નીકાળી દઉં, તો સાઇન નીકાળી દઉં એટલે શું બનશે? 90 - A/2 બરાબર 4836. તો આપણે એપ્રોક્સિમેટ કેલ્ક્યુલેશન કરીએ તો હું આને A/2 ને આ બાજુ જવા દઉં તો અહીંયા 90 અને આને હું 50 ગણી લઉં આશરે, બરાબર છે? 50 ગણી લઉં એપ્રોક્સિમેટલી. તો 50 ગણું તો 90માંથી 50 બાદ કરીશ એટલે 40 મળશે. 40 ગુણાકારમાં 2 એટલે 80 જેટલું મળશે. તો જો મારો જે આન્સર થશે એ આ રીતે 82 થશે. એની નજીકનો એક 90 છે. 90 ક્યારે મળે? 45 હોય તો. તો અહીંયા 45 નહીં પણ 50ની નજીક છે. તો આ રીતે આપણો આન્સર બની જશે 82.8 ડિગ્રી. ઓકે, જોઈ લો. જો ત્યારબાદ એક પ્રશ્ન છે, 2 મીટર કેન્દ્ર લંબાઈવાળો એક બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો હોય એટલે કેન્દ્ર લંબાઈ તમને યાદ હોય કે બહિર્ગોળ અરીસા માટે આપણે f બરાબર લઈએ છીએ +2 મીટરની કેન્દ્ર લંબાઈવાળો એક બહિર્ગોળ અરીસો. અરીસાની અક્ષ પર એક વ્યક્તિએ અરીસાના ધ્રુવથી કેટલા અંતરે સીધા ઊભા રહેવું જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ
તેની સાચી ઊંચાઈ કરતાં અડધું મળે. તો કહેવાનો મતલબ છે કે મેગ્નિફિકેશન અડધું મળે તો એમના માટે એણે ક્યાં ઊભું રહેવું જોઈએ? ક્યાં ઊભું રહેવું જોઈએ એટલે વસ્તુ અંતર પૂછ્યું. તો આપણે એક એમ અને એફને રિલેશનવાળું એક સૂત્ર બી જો તમે ડાયરેક્ટ યાદ રાખો તો આ રીતનું સૂત્ર છે, એમ બરાબર એફ અપોન એફ માઇનસ યુ. આ રીતનું એક સૂત્ર છે. એમાં પણ તમે કિંમત મૂકી ડાયરેક્ટ આન્સર લાવી શકો છો. એમની જગ્યાએ આપણે 1/2 લઈ લઈએ, અથવા પછી તમારે 2 વખત કરવું પડે. સૂત્ર વાપરવું પડે 1/u પ્લસ 1/v બરાબર 1/f વાળું સૂત્ર વાપરવું પડે, અને એમ બરાબર -v/u 2 સૂત્ર વાપરવા પડે. તો એ 2 જોઈન્ટ કરીને જ આ બન્યું છે. એફની જગ્યાએ આપણે રાખીએ 2 બરાબર, અહીંયા રાખી દઈએ આપણે 2. યુ આપણે શોધવાનું છે, યુ તો આપણે શોધવાનું છે, એ તો ખબર નથી. તો અહીંયા આપણે આને આ બાજુ લઈ જઈએ તો થશે 2 - u = 4. તો u ને આ બાજુ લઈ જાઉં છું તો u = થશે 2 - 4. તો u = -2 મીટર. બસ તો આ રીતે બનશે. ક્લિયર? તો સિમ્પલ આ સૂત્ર એક યાદ રાખી લેજો જો ખ્યાલ ન હોય તો. એ સૂત્રની અંદર એમ અને એફ વચ્ચેનો સીધો સંબંધ છે. તો આપણી સાદુરૂપની અંદર જે સ્ટેપ જે છે એ ઓછા થઈ જશે, શોર્ટકટ જેવું થઈ જશે. તો લખી દેજો એ સૂત્ર પણ. જો વચ્ચે એક પ્રશ્ન આપણે રહી ગયો હતો, એ પ્રશ્ન પહેલાં જોઈ લઈએ. 17 નંબરનો પ્રશ્ન 2011ની અંદર પૂછાયેલો પ્રશ્ન. ટેબલ ઉપરના શાહી ઇંકના ડાઘ પર એક માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સમજો કે આ રીતે એક ટેબલ ઉપર અહીંયા એક ઇંકનો ડાઘ છે અને અહીંયા માઇક્રોસ્કોપ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. માઇક્રોસ્કોપને ફોકસ કરવામાં આવ્યું છે. હવે આ ડાઘ પર 3 સેન્ટીમીટર જાડાઈનો કાચનો ટુકડો મૂકવાનો છે. અત્યારે કંઈક ફોકસ કરેલું હશે, એમના માટે આ કંઈક અંતર હશે. હવે શું કરવાનું છે? અહીંયા એક કાચનો સ્લેબ મૂકી દેવાનો છે જેની જાડાઈ છે 3 સેન્ટીમીટર. ઓકે, તો શું પ્રશ્ન કર્યો છે કે 3 સેન્ટીમીટર જાડાઈનો કાચનો ટુકડો મૂકતા માઇક્રોસ્કોપને આ શાહીના ડાઘ પર હવે કેન્દ્રિત કરવું હોય તો કેટલું ખસેડવું પડશે? કાચનો વક્રી ભવનાંક આપણને 1.5 આપ્યો છે. હવે શું થશે પહેલાં સમજો. પહેલાં માઇક્રોસ્કોપ સરસ રીતે આ x જેટલા અંતરે ફોકસ કરેલું હતું. હવે શું થાય કે માઇક્રોસ્કોપ ફોકસ કરેલો આ વસ્તુને તમે નજીક લાવો ને તો ઝાંખું થઈ જાય, કાં તો દૂર લઈ જાઓ તો ઝાંખું દેખાય ચિત્ર. હવે એટલે જો નજીક કે દૂર લઈ જાઓ તો પાછું માઇક્રોસ્કોપને ફોકસ કરવું પડે. અને ફોકસ ન કરવું હોય તો સમજો કે આને તમે 2 સેન્ટીમીટર દૂર નજીક લાવો છો તો માઇક્રોસ્કોપ પાછું 2 સેન્ટીમીટર આમ દૂર લઈ જવું પડે. તો એનું ફોકસ જે કરેલું છે ચેન્જ ના થાય. તો હવે આમાં શું પ્રોબ્લેમ આવવાનું છે કે તમે અહીંયા કાચ મૂકશો ને એટલે તમને યાદ હોય કે પાણીની અંદર પડેલી વસ્તુ આપણને ઉપર દેખાય, આભાસી એનું અંતર ચેન્જ થઈ જાય. તો આ 3 સેન્ટીમીટરની જગ્યાએ આ ઊંચે આવેલી દેખાશે. તો હવે અહીંયાથી કેટલું દેખાય છે? પહેલાં તો 3 જેટલા અંતરે દેખાતું હતું. અહીંયા કાચના સ્લેબથી વાત કરું તો આ અંતર તો એટલું જ છે. હવે આ ઊંચાઈ જે છે અથવા ઊંડાઈ કેટલી હશે? 3 અત્યારે છે, પણ કાચ મૂકવાથી કેટલી થશે એ જોઈએ. તો એના માટેનું સૂત્ર મેં શીખવાડ્યું છે, h ખોટું છેદમાં h સાચું બરાબર n અવલોકન ભાગાકારમાં n વસ્તુ. આ બ્રહ્માસ્ત્ર સૂત્ર છે. ઘટ હોય કે પાતળું એનાથી કોઈ મતલબ નથી. આ આપણે બનાવેલું સૂત્ર છે, ગમે ત્યારે ઉપયોગ કરી શકશો તમે. તો અહીંયા h ખોટું હવે આપણે જોઈએ છે, h સાચું 3 છે, અવલોકન હવામાંથી થઈ રહ્યું છે, હવા માટે 1, અને વસ્તુ જે છે એ પડેલી છે કાચમાં, અને કાચનો વક્રી ભવનાંક 1.5 આઈ થિંક કહ્યું 1.5. તો આપણે અહીંયા લખીશું 1.5.
તો શું થયું? એચ ડેશ બરાબર આપણને મળ્યું 3 ભાગાકારમાં 1.5. તો 3 આ 3/2 એટલે કે 2 સેન્ટીમીટર અંતરે અહીંયાથી દેખાશે. હવે 2 સેન્ટીમીટર અંતરે એટલે કે 1 સેન્ટીમીટર ઉપર આવી ગયું. પહેલાં 3 સેન્ટીમીટર હતું, હવે 2 સેન્ટીમીટર અહીંયાથી દેખાશે એટલે 1 સેન્ટીમીટર આ ઉપર ખસ્યું. તો માઇક્રોસ્કોપને પણ આપણે 1 સેન્ટીમીટર જેટલું ઉપર ખસેડવું જોઈએ, જેથી એમની વચ્ચેનું ડિસ્ટન્સ બદલાય નહીં, એક એનું એ જળવાઈ રહે, તો ફોકસ ચેન્જ ના થાય. બોલો, ક્લિયર છે? તો આપણે 1 સેન્ટીમીટર ઉપર તરફ ખસેડવું પડશે. હજુ એકવાર સમજી લેજો લોજિક, કે અહીંયા તમે માઇક્રોસ્કોપ રાખ્યું હોય, આ વસ્તુને ફોકસ કરી હોય, તો આ મસ્ત ચિત્ર દેખાતું હોય. હવે તમે આને નજીક લાવો તોય ના દેખાય, દૂર લઈ જાઓ તોય ના દેખાય, ફોકસ ના થાય, ઝાંખું થઈ જાય. તો હવે હું આ વસ્તુને જો 1 સેન્ટીમીટર ઉપર ખસેડું તો આને પણ 1 સેન્ટીમીટર ઉપર ખસેડું તો ફોકસ બદલાય નહીં. તો કાચ મૂકવાથી ઇનડાયરેક્ટલી શું થયું? આ ઉપર આવી ગયું. કેટલું આવ્યું ઉપર? તો 1 સેન્ટીમીટર. કઈ રીતે? તો પહેલાં અહીંયાથી 3 સેન્ટીમીટર દેખાતું, તો હવે 2 સેન્ટીમીટર દેખાય છે. અહીંયાથી 3 દેખાતું, તો હવે અહીંયાથી 2 દેખાય છે, એટલે કે 1 ઉપર આવી ગયું. તો આ 1 જેટલું ઉપર આવે તો આને પણ 1 જેટલું ઉપર ખસેડવું જોઈએ. ઓકે, તો આ સરસ લોજિકવાળો પ્રશ્ન છે, તો સમજીને કરજો તૈયાર. જો ત્યારબાદ 21 નંબરનો પ્રશ્ન 2012ની અંદર પૂછાયેલો છે કે પાણીનો હવાની સાપેક્ષ વક્રીભવનાંક. પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક 4/3 છે. કાચનો હવાની સાપેક્ષ, કાચ એટલે ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર, એ 3/2 છે. તો કાચનું પાણીની સાપેક્ષ, પ્રશ્ન છે કાચો એટલે ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ વોટર. બહુ સિમ્પલ છે, આટલું જ તમને સૂત્ર આવડવું જોઈએ. N21 = N2/N1. બસ. તો અહીંયા મારે આ જોઈએ છે, તો આના બરાબર હું શું લખીશ? તો આમના બરાબર લખીશ ગ્લાસ અપોન વોટર. ઠીક છે, મારે ગ્લાસ જોઈએ, અપોન વોટર જોઈએ. હવે ગ્લાસનું તો આ રહ્યું, હવાની સાપેક્ષે ના લખો તો ચાલે, હવાની સાપેક્ષે લખો તો વાંધો નથી. ચલો, તો હું અહીંયા ભાગાકારમાં શું કરી દઉં? ગ્લાસ એર. તો અહીંયા પણ મારે આવું કરવું પડે, વોટર અપોન એર. કોઈ પ્રોબ્લેમ? મેં બેયના છેદમાં હું લખ્યું, શું ફરક પડશે? તો હવે આને હું આ રીતે લખી શકું, ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર, વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર. ઓકે, તો ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર છે જ ઓલરેડી આપણી પાસે 3/2, અને વોટરનો એરની સાપેક્ષે છે 4/3, એટલે કે 3/4 છેદમાં છે. તો મને આન્સર મળશે 9/8. 9/8 લખી દેજો. સિમ્પલ વસ્તુ છે, છતાં ઘણીવાર પ્રોબ્લેમ થાય. ચલો મિત્રો, આ એક પ્રશ્ન બરાબર સમજો. 4/3 વક્રીભવનાંક ધરાવતું પાણી બીકરમાં 16 સેન્ટીમીટર સુધી ભરેલું છે. આ થોડું દેખાશે તો નહીં, પણ આપણે એક બીજી આકૃતિ દોરી દઈશું. આની અંદર પાણી ભર્યું છે 16 સેન્ટીમીટર સુધી. ઓકે, થોડી વાંચી લઈ રકમ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીની સપાટીથી 3 સેન્ટીમીટર ઉપર અંતરગોળ અરીસો મૂકવામાં આવ્યો છે. આ પાણી છે, આટલે સુધી સમજો બીકર હું આમાં ડ્રો કરી દઉં છું. આટલે સુધી પાણી આખું ભરી દીધું, 16 સેન્ટીમીટર. આટલું જે છે એ 16 સેન્ટીમીટર. આટલું પાણી. હવે અહીંયા અરીસો મૂક્યો છે. અરીસો જે છે એ મૂક્યો છે 3 સેન્ટીમીટરે હવામાં. દેખાતું હશે, હવે ચેક કરી લઉં. હવે વાંધો નહીં આવે. તો અહીંયા અંતરગોળ અરીસો છે, અહીંયા પાણી ભર્યું છે.
3 સેન્ટીમીટર ઉપર અંતરગોળ અરીસો મૂકવામાં આવ્યો છે. હવે વસ્તુને બીકરના તળિયે મૂકેલ છે. અહીંયા વસ્તુ છે, આ સમજો, અહીંયા વસ્તુ એ, અને તેનું પ્રતિબિંબ આ અરીસા વડે પાણીની સપાટીથી 7 સેન્ટીમીટર નીચે મળે છે. ઓકે, પ્રતિબિંબ આ પાણીની સપાટીથી 7 સેન્ટીમીટર નીચે આપણને અહીંયા પ્રતિબિંબ જોવા મળે છે. તે ડેશ 7 સેન્ટીમીટર નીચે અહીંયાથી, એટલે અરીસાથી કેટલું થયું? આટલું 3 છે, તો અરીસાથી તમને મળી ગયું 10 સેન્ટીમીટર. ઇનડાયરેક્ટલી એવું કહ્યું પ્રતિબિંબ અંતર V બરાબર 10 સેન્ટીમીટર. V બરાબર 10 સેન્ટીમીટર આપી દીધું. તો આ અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? બહુ મસ્ત પ્રશ્ન છે. અરીસા માટે જો V આપી દીધું છે આપણને, કારણ કે અહીંયાથી તમને કહ્યું 3 + 7 એટલે 10. V જો આપી દીધું છે તો તમારે U જો કામ મળી જાય તો આપણું કામ બની જાય. હવે U કઈ રીતે શોધીશું? તો U શોધવા માટે સમજો વસ્તુ અહીંયા પડી છે, તો જો પાણી ના હોત તો અરીસાને દેખાત અહીંયાથી આટલું 3 + 16 એટલે કે 19 દેખાત. પણ પ્રોબ્લેમ છે પાણીનો. પાણીના કારણે આ ઊંચું આવેલું અરીસાને દેખાશે. આ જે છે એ તો અરીસા દ્વારા જે પ્રતિબિંબ મળે એ છે. આ અરીસાને કેટલે દેખાશે? તો હમણાં જ પેલું બિંદુ આપણે ઉપર જાય એ વાત કરી હતી, એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. તો એની ખોટી ઊંડાઈ જે છે એ આપણે શોધી કાઢીશું. તો ખોટી ઊંડાઈ બરાબર અવલોકન ભાગાકારમાં વસ્તુ. આ સૂત્ર કામ લાગશે. તો ખોટી ઊંડાઈ H ડેશ, H એટલે એની અહીંયાથી સાચી ઊંડાઈ 16. હું અહીંયાથી કેલ્ક્યુલેશન કરું છું. અવલોકન થઈ રહ્યું છે, હવામાંથી અરીસો અવલોકન કરી રહ્યો છે અને વસ્તુ પડી છે પાણીની અંદર. તો પાણીનો વક્રીભવનાંક 4/3 એટલે કે 3/4. તો તમે અહીંયા જોઈ શકો છો H ડેશ શું થશે? 4 કેન્સલ કરો એટલે અહીંયા 4 4 3 12. તો H ડેશ બરાબર મને મળશે 12 સેન્ટીમીટર. સમજો, એટલે આ જે છે એ મને મળશે 12 સેન્ટીમીટર. તો અહીંયાથી 12 સેન્ટીમીટર અરીસાને એવું દેખાશે કે પાણીથી 12 સેન્ટીમીટર આ છે, તો 12 આટલું અને 3 હવામાં, એટલે 15 સેન્ટીમીટર જેટલા અંતરે U દેખાશે. તો U બરાબર આપણને મળી જશે 12 + 3 15 સેન્ટીમીટર. પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે હવે આપણે જઈશું, એટલે અરીસાથી વસ્તુ અહીંયા છે એટલે વસ્તુમાંથી આવતા કિરણો આમ થશે, માપવાનું એની વિરુદ્ધ દિશામાં થશે, કાયમી U માઇનસ જ આવશે. તો U બરાબર સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે વિચારીશું તો -15 થશે. Vની વાત કરીએ 10 છે, પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અહીંયાથી આપણે આ બાજુ છે, ફરીથી Uની ડાયરેક્શનમાં જ છે, તો એ પણ ફરીથી આપણે વિચારીશું તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે -10 થશે. તો U થઈ ગયું, V થઈ ગયું. હવે આપણને F મળી જાય. હવે કોઈ આપણને રોકી શકશે નહીં. તો અંતરગોળ અરીસા માટે આપણે હવે F શોધી કાઢીએ. તો સૂત્ર જે છે એ 1/U. હવે તમે થોડું આ લખી લેજો, બરાબર, પછી હું આગળ કેલ્ક્યુલેટ કરું. ચલો લખી લો. જગ્યા મારી પાસે નથી એટલા માટે થઈ આટલું લખી લો. હું નીકાળી દઉં છું. ચાલો તો હવે આગળ વધીએ. વાત આપણી સમીકરણ સુધીની થઈ. આમાં કિંમત મૂકીશું. યુની જગ્યાએ આપણે શું વાત હતી? યુની જગ્યાએ 12 3 15 માઇનસની અંદર. વીની જગ્યાએ થશે -10. એફ આપણે શોધવાનો છે, તો 1/f, અથવા તો હું આ બેમાંથી માઇનસની નિશાની બહાર નીકાળી દઉં છું, આખામાંથી આમાં અને આમાંથી. તો અહીંયા રહેશે 1/15 + 1/10.
સાદરૂપમાં ગડબડ ના થાય, ઘણીવાર માઇનસમાં પ્રોબ્લેમ થતા હોય. તો 10 અને 15 એટલે 25. ભાગાકારની અંદર 15, 10, 1/f. તો શું કરીએ? 5, 5 3 15, 5 2 10, 3 2 6. તો મને મળી ગયું 1/f બરાબર 1/6. તો f બરાબર મળશે 6 સેન્ટીમીટર. માઇનસ તો અંતરકોડ અરીસા માટે આવે જ, એટલે મૂલ્યની રીતે વિચારીએ. માઇનસ આપ્યું તો માઇનસ, નહીંતર મૂલ્યની રીતે 6 સેન્ટીમીટર એમની કેન્દ્ર લંબાઈ હશે. બોલો, ક્લિયર? તો બહુ મસ્ત એવો દાખલો છે બાળકો, લખી લેજો. બહુ સરસ સમજણવાળો દાખલો છે. જો ત્યારબાદ મિત્રો માહિતી પર આધારિત આંખની ખામી કે જેમાં એક સમતલમાં રહેલ વસ્તુને સ્પષ્ટ જોઈ શકો તો બીજા સમતલમાં રહેલ વસ્તુને તમે સ્પષ્ટ ના જોઈ શકો, તો આને આપણે એસ્ટિગ્મેટિઝમની ખામી કહીએ છીએ. આવી વ્યક્તિને જો આપણે ઊભા તાર અને આડા તારવાળી જાળી બતાવીએ તો એક તાર જે છે ઊભા તાર વ્યવસ્થિત દેખાતા હોય તો આડા તાર વ્યવસ્થિત દેખાય નહીં, મતલબ કે ઝાંખા દેખાય. આ પ્રકારની ખામી એસ્ટિગ્મેટિઝમ. શરૂઆતમાં જ આપણે શીખી ગયા કે એનું નિવારણ કરવા માટે આપણે નળાકાર લેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કેલ્ક્યુલેશન નહીં આવે. ત્યારબાદ અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના પ્રયોગમાં V અને U નો આલેખ દોરવામાં આવે તો નીચેનામાંથી કયો આલેખ સાચો બનશે? તો જરા આને જુઓ, સમજવાની જરૂરિયાત રહેશે. આની અંદરથી અંતરગોળ અરીસો જે છે એમના માટે સમજણ આ રીતની હોવી જોઈએ. અંતરગોળ અરીસાની અંદર તમે વસ્તુ જે છે એને સિમ્પલ આપણે એક વિચાર કરીએ કે U બરાબર આપણે અને V બરાબરની કિંમત વિચારી લઈએ. U બરાબર તમે ઇન્ફિનિટિવ સમાંતર કિરણો આપશો તો મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થવાનું, એટલે U તમે સમાંતર કિરણો આપશો એટલે અનંત અંતરે લઈ જશો, પણ માઇનસની અંદર, કારણ કે U ની કિંમત માઇનસ રહેશે વાસ્તવિક વસ્તુ માટે વિચારીએ તો. ત્યારે V ની કિંમત f બનશે, કેમ કે સમાંતર કિરણો કેન્દ્રિત થાય અને મુખ્ય કેન્દ્ર પર આવશે. અંતરગોળ અરીસો હશે એટલે એ વાસ્તવિક રીતે અહીંયા ક્યાંક આવશે, તો એ બી માઇનસમાં જ આવશે. તો માઇનસમાંથી જ ચાલુ થશે ને માઇનસમાં એનો આન્સર રહેશે. પછી તમે જ્યારે આ એક થિયરેટિકલ નોલેજ છે અને સૂત્રમાં કિંમત મૂકીને પણ તમે વિચારી શકો છો. તો તમે જ્યારે વસ્તુને જેમ 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 નજીક લાવશો એમ પ્રતિબિંબ જે છે એ દૂર 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 ખસતું જશે. જ્યારે તમે 2C પર લાવશો, C પર એટલે કે 2F પર લાવશો ત્યારે એટલે કે R પર લાવશો ત્યારે પ્રતિબિંબ જે છે એ પણ R પર દેખાતું હોય, એ તો હંમેશા છે. બરાબર, વક્રતા કેન્દ્ર પર હોય તો આપણે આગળ એક પ્રશ્નમાં બી ચર્ચા કરી. હવે જ્યારે તમે આની નજીક લાવો ને એટલે પ્રતિબિંબ દૂર જવા લાગે. એટલે કે જો આનાથી તમે નજીક લાવો છો, ઘટાડો છો જો અંતર આ બાજુ, તો એ દૂર જવા લાગે. અને જ્યારે તમે એક્ઝેક્ટ F પર લાવી દો છો તો સ્વાભાવિક છે, તમે જાણો છો કે જ્યારે F પર લાવશો ત્યારે ઇન્ફિનિટિવ બનશે. F પર લાવશો ત્યારે વસ્તુ જે છે એનું પ્રતિબિંબ, કારણ કે મુખ્ય કેન્દ્ર પર મૂકો તો સમાંતર થઈ જાય એટલે પ્રતિબિંબ અનંત અંતરે જતું રહે. તો એનો ગ્રાફ જે છે ને એ કંઈક આ પ્રમાણે તમે વિચારી શકો છો. માઇનસમાં જ આપણે આગળ વિચારીએ તો અહીંયા U પ્લસમાં, V પણ પ્લસમાં, અહીંયા V માઇનસમાં, અહીંયા U માઇનસમાં. કેટલે સુધી દેખાય છે જોઈ લઉં. ઓકે, તો અહીંયા છે મારી પાસે U. થોડી જગ્યાની તકલીફ રહેશે, હું અહીંયા ફરીથી ડ્રો કરું છું. U પ્લસમાં, માઇનસમાં, પ્લસમાં, માઇનસમાં. ચલો હવે દેખાય છે. તો હવે મિત્રો અહીંયા યુની કિંમત હું માઇનસની અંદર અહીંયા F લઈ લો, સમજો. અહીંયા 2F લઈ લો અને અહીંયા ઇન્ફિનિટિવ લઈ લો. એ જ રીતે Vની અંદર કિંમત હું અહીંયા F લઉં
2f લો, આગળ જતાં અનંત બનશે. તો જ્યારે હું 2f વાળી વાત કરીશ ત્યારે તો સરખું રહેશે. 2f પર 2f માઇનસની અંદર છે બંને. ઓકે, હવે જેમ હું 2f થી નજીક લાવીશ, દૂર લઈ જાઉં, પહેલાં ઇન્ફિનિટિવ સાઈડ જઈશ ત્યારે આ f બાજુ આવશે. એટલે આની કિંમત જેમ જેમ વધશે એમ આની કિંમત જે છે એ ઘટશે. f પર ક્યારે આવશે? જ્યારે હું અનંત પર પહોંચી જઈશ. f પર ક્યારે આવશે? અનંત પર હોઈશ ત્યારે. તો અનંત સુધી જઈશું ત્યારે મને કિંમત જે છે f મળશે. પછી જેમ જેમ હું અહીંયા નજીક આવીશ ત્યારે મારી કિંમત u ઘટાડીશ. યુની કિંમત ઇન્ફિનિટિવમાંથી 2f લાવીશ ત્યારે આ અહીંયા આવશે. ઇન્ફિનિટિવમાંથી આ રીતે 2f એટલે અહીંયા આવશે, વધતી જશે કિંમત. પછી 2fની અંદરથી હજુ હું નજીક લાવીશ આને, એટલે આની કિંમત જે છે તમે જુઓ કે વધતી જશે. f પર લાવીશ એટલે અનંત થઈ જશે. તો જેમ જેમ હું આ ઘટાડતો જઈશ એમ આની કિંમત વધતી જશે. અને જ્યારે હું f પર લાવીશ ત્યારે અનંત બની જશે. તો આ રીતનો ગ્રાફ એનો મળશે. તો ગ્રાફને જરા ધ્યાનથી જુઓ કે જ્યારે u ઇન્ફિનિટિવ પર છે ત્યારે એનું f જે છે v જે છે f પર છે, અને જ્યારે હું u ઘટાડતો જાઉં છું તો v વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. જ્યારે હું f પર લાવીશ ત્યારે અનંત બની જશે. f પર લાવીશ ત્યારે અનંત બની જશે. માઇનસની અંદર જ વાત છે. અને હવે જો જઈએ આથી, અહીંયા તો વસ્તુ રાખવાની વાત છે, કદાચ આભાસી કોઈક રીતે હોય, આટલા સુધી વસ્તુ રાખો તો આટલો જ ગ્રાફ મળે. પણ જો કોઈ આભાસી આનાથી નજીક લાવો તો પછી આભાસી બનવા માંડે. જો આનાથી નજીક જાઓ તો આથી જમણી બાજુ જાય એટલે પ્લસમાં જતું રહે. તો જો આનાથી નજીક હજુ જવાનો પ્રયત્ન કરું તો પછી v આભાસી બની જાય અને એનો ગ્રાફ પછી આ રીતે આવતો હોય છે. પણ આપણને આટલા સુધીનો મેઇન ટુકડો આપ્યો છે એટલે આ જવાબ એમનો થશે. ઓકે, તો આ મેઇન એમનો આન્સર રાખજો. ઘણા આ આન્સર આ રીતે આપે છે પણ આ આન્સર વધારે યોગ્ય છે. ઓકે ઓકે તો મિત્રો, અહીંયા આપણી પાસે હવે લેક્ચર જે છે, વિડીયોની લંબાઈ વધી ગઈ છે એટલે હવેના પ્રશ્નો જે છે એ પાર્ટ 2ની અંદર આપી દઈશ. તો અપેક્ષા રાખું છું કે વિડીયોની અંદર તમને બધા પ્રશ્નોની અંદર સમજણ પડી ગઈ હશે અને તમે જોયું હશે કે એટલા બધા અઘરા નથી, એવા અઘરા નથી. કોઈક પ્રશ્ન અઘરો આવી જાય છે, બાકી 90% ક્વેશ્ચન જે છે બધા તમે સારી રીતે એટેન્ડ કરી શકો એવા જ છે. ઓકે, તો મસ્ત રીતે વિડીયો જોતા રહેજો અને લાઈક અને પેલું સબસ્ક્રાઈબવાળું બટન જે છે એ દબાવતા રહેજો ને એવું બધું કરતા રહેજો, જેથી મારો ઉત્સાહ વધે અને તમને વધારે ને વધારે વિડીયો આપી શકું. ઓકે, ચલો મળીએ.